बंद करो खाड़ा नामे भ्रष्टाचार बंद करो अरे भाजपा नेताओं शर्म करो अरे शर्म नहीं तो डूब करो पानी डाली मोरबी में जયારે બ્રિજ તૂટેલો ગુજરાત સરકારે સ્ટેન્ડિંગ કમિટી ત્યાંની બરખાસ્ત કરી। આ સ્ટેન્ડિંગ કમિટીમાં જે સભ્યો છે એ સભ્યો ભ્રષ્ટાચાર સિવાય કશું કરતા નથી। કોર્પોરેટર નતા ને ત્યારે સ્કૂટર સાયકલના ઠેકાણા હતા, આજે કરોડોના બંગલા ગાડીઓ કોના પૈસે આ ભ્રષ્ટાચાર કર્યો છે। આ રીતે ડ્રેનેજ પાસે એટલે આ કમાવાની જગ્યા બની ગઈ છે। એમના કોઈ બી ફંક્શન થાય તો કોર્પોરેશનમાંથી પૈસા આપવાના અને એમના ફંક્શનો થયા કરે। સવાલ વડોદરા શહેરના નગરજનો છે, જેમને પાણી તમે શુદ્ધ નથી આપી શકતા, જેને ડ્રેનેજ બરાબર નથી ચાલી શકતી। ભાજપના શાસકોના પાપે આ વડોદરા શહેર ખાડોદરા બન્યું, મચ્છરોની નગરી બની। 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આપી શકે એવું તો ભાજપના નેતાઓમાં પાણી નથી। અને આ કોર્પોરેશન જેને આપણે કહીએ વડોદરા મહાનગર સેવા સદન, પણ આ ભાજપના રાજમાં નામ પડી ગયું વડોદરા મહાનગર મેવા સદન। મેવા ખાઈ ખાઈને ભ્રષ્ટાચાર કરીને જે લોકો પાસે સ્કૂટર સાયકલના ઠેકાણા હતા, આજે કરોડોના બંગલા, લક્ઝરિયસ કાર, આ બધું વડોદરાના મારી જે પ્રજા પરસેવાના રૂપે જે ટેક્સ ભરે છે, વેરો ભરે છે, એ વેરાના રૂપે આ લોકો ભ્રષ્ટાચાર કરે છે। હું તમને એક ઉદાહરણ આપું છું કે તમે ગૂગલમાં સર્ચ કરશો અથવા અત્યારે જમાનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો છે, એઆઈનો, તમે એને પૂછશો તો વડોદરા, સુરત અને અમદાવાદ આપણે જો કમ્પેરિઝન કરીએ, ચલો વડોદરાની કમ્પેરિઝન શાંઘાઈ જોડે ના કરીએ કે મુંબઈ જોડે ના કરીએ કે ચેન્નઈ જોડે ના કરીએ, પણ ગુજરાતમાં આવનારી જે મહાનગરપાલિકા, તો અમદાવાદની વસ્તી 83 લાખ, એનું બજેટ 18,518 કરોડ, અને એમાં વસ્તી પ્રમાણે જો આપણે ડિવાઈડ કરીએ તો એક વ્યક્તિ પાછળ 22,310 રૂપિયા વપરાય છે। સુરતની વસ્તી 75 લાખ, એનું બજેટ 10,593 કરોડ, એને આપણે ડિવાઈડ કરીએ તો એક વ્યક્તિ પાછળ 14,124 વપરાય છે। તો સુરત અને અમદાવાદમાં તો કદાચ આપણને થોડું થોડું જોવા મળે, પરંતુ વડોદરાની વસ્તી 22 લાખ, એનું બજેટ આ વર્ષનું 7,609 કરોડ, એને આપણે જો ડિવાઈડ કરીએ તો 34,586, એટલે એક વ્યક્તિ પાછળ આ વડોદરાની કોર્પોરેશન બજેટ પ્રમાણે ગણીએ તો 34,586 ખર્ચો કરે છે। તો એવો તો ખર્ચો દેખાતો નથી। સુરત આપણાથી 3 ગણું મોટું છે, અમદાવાદ આપણાથી 4 ગણું મોટું છે। તો ગુજરાતના મુખ્યમંત્રી, મને આજે પણ યાદ છે, ગયા વર્ષે 8 તારીખે આવ્યા હતા અને 8 તારીખે આવીને મુખ્યમંત્રી એવું બોલેલા કે સુરત અને અમદાવાદ વચ્ચે વડોદરાનો વિકાસ અટકી ગયો। ત્યારે મુખ્યમંત્રીની વાત પણ ભાજપના નેતાઓ સાંભળી નહીં। આ સ્ટેન્ડિંગ કમિટીમાં શું થાય છે? તો આ સ્ટેન્ડિંગ કમિટીમાં થાય છે મીટિંગ, ઈટિંગ અને ચીટિંગ। કારણ કે જો આ સ્ટેન્ડિંગ કમિટી, આજે છેલ્લી સભા છે, સ્ટેન્ડિંગ કમિટીની છેલ્લી મિટિંગ, 1 કલાકમાંની ગણતરીની મિનિટમાં 60 કામો, કરોડોના કામો મંજૂર કરી દેશે, અને 5 વર્ષ, ભવિષ્યના 5 વર્ષમાં જે કામો કરવાના છે એ પણ આ સ્ટેન્ડિંગ કમિટી મંજૂર કરી દેશે। અત્યાર સુધી એમને જેટલા કામો મંજૂર કર્યા એના ભ્રષ્ટાચારના પુરાવો તમને કહીએ। ફાયર બ્રિગેડના સંસાધનો, 50 રૂપિયાની સિસોડીના 5,000, 30 રૂપિયાના લાઇટરના 3,000, સ્મશાનમાં પણ ભ્રષ્ટાચાર, ફાયર બ્રિગેડના સાધનોમાં ભ્રષ્ટાચાર, રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર, ખાડા પાણીના નામે ભ્રષ્ટાચાર। તો આ સ્ટેન્ડિંગ કમિટી નહીં પણ મલાઈ કમિટી છે, અને એમના બીજેપીના જે સ્ટેન્ડિંગના સભ્યો છે એમના પોતાના વોર્ડમાં વિકાસના કામ નથી થયા। અમે જઈએ છીએ, મેયર હોય કે ચેરમેન હોય કે એમના સ્ટેન્ડિંગના સભ્યો, અને આ સ્ટેન્ડિંગના સભ્યોની પ્રોપર્ટી ચેક કરો, મિલકત તપાસો કે આ કોર્પોરેટર નતા ત્યારે શું હતું ને આજે એમની પાસે શું નથી। જે લોકો સમગ્ર સભા, જે વડોદરા શહેરના નગરજનોને દુઃખ અને તકલીફની રજૂઆત કરવાની હોય, જેની અંદર રજૂઆત કર્યા પછી એનો નિર્ણય થાય, તો સાચી વાત હોય, સારી વાત હોય અને શહેરના હિતની વાત હોય તેને ઇમ્પ્લિમેન્ટ કરવાની, એની જગ્યા પર 1.5 મિનિટની અંદર અમારા બધા સભાસદોને સસ્પેન્ડ કરી દેવું અને કોઈ વાત નહીં કરવા દેવી। જેટલા ટેન્ડર આવે છે ગેરકાયદેસર ટેન્ડર છે, જેની અંદર મુદ્દત વધારવામાં આવે છે, પૈસા વધારવામાં આવે છે, એમના બળતિયાઓને કોન્ટ્રાક્ટ વધારીને આપીને આ કોર્પોરેશન આ શહેરનું નુકસાન કરી રહ્યા હોય ત્યારે અમારે બોલવાની જરૂર છે। અમે હંમેશા વડોદરા શહેરના નગરજનોના હિતમાં છીએ અને અમે લડીએ છીએ। તમે વિચાર કરો કે જે લોકોને ઘરમાં ડ્રેનેજ પાણી નથી એનોય ટેક્સ લે છે। એપાર્ટમેન્ટની અંદર તમે 10 ઇંચનો કનેક્શન આવો ને બધાની પાસેથી 100 રૂપિયા લેતા હોય। રસ્તા પર ચાલતા માણસ મરી જાય, એની કોઈ કદર ના થાય, ભૂવા પડી જાય। તમે વિચાર કરો, આ શહેરને સત્યાનાશ કરી દીધું છે। એક મોટી ઝાંકીઓ બતાડી, મોટા કાળા ચશ્મા બતાડી અને આ શહેરને લૂંટી રહ્યા હોય ત્યારે કોંગ્રેસ પાર્ટીએ બોલવાની ફરજ છે। અમે વખત આવતે લોકોની વચ્ચે જઈશું,
લોકોને બતાડીશું કે કોંગ્રેસે શું આપ્યું છે અને શું નથી આપ્યું. તમે વિચાર કરો, 180 રૂપિયામાં 2 ટાઈમ પાણી અને 3 માળ સુધી, અને આ 1216 રૂપિયામાં ખાડામાં લોકો પાણી ભરતા હોય અને ડ્રેનેજનું પાણી પીતા હોય, ત્યારે બોલવાની જરૂર છે.